નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આઉટસોર્સ કામદારોના શોષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, જેમાં આશા વર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો, મધ્યાહન ભોજન વર્કરો, સખી ગ્રુપના કર્મચારીઓ વગેરેના માનદ વેતન વધારો અને શોષણને અટકાવવા માટેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા થઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો આઉટસોર્સ કામદારોના શોષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. સંવાદદાતા ભારતીય મજદૂર સંઘ સોનભદ્રની સ્ટીયરિંગ કમિટીએ સર્વાનુમતે અખિલેશ સિંહને સર્વોદય સમાધાર મંચના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. પર્યાવરણ પ્રભારીની જવાબદારી શશિકાંત વૈશ્વરને સોંપવામાં આવી છે. તો ભારતીય મજદૂર કોલસા ખાણ સંઘ બીના કાંકરી શાખા ખાતે યોજાયેલી ભારતીય મજદૂર સંઘ જિલ્લા સોનભદ્રની બેઠકમાં ઈએસઆઈ, ઈ શ્રમ કાર્ડ અને સીએસઆરના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને દશારામ યાદવને આશા, આંગણવાડી, મધ્યાહન ભોજન સખી ગ્રુપના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રામબલી યાદવને હોસ્પિટલના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જિલ્લા મંત્રી ભામસંગ લલ્લા પ્રસાદ શુક્લાએ બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ બેઠકના મુખ્ય મહેમાન મિર્ઝાપુરના વિભાગ વડા અશ્વિનકુમાર શુક્લા હતા, જ્યારે આ બેઠકની અધ્યક્ષતામાં ભારતીય મજદૂર સંઘ સોનભદ્રના જિલ્લા પ્રમુખ રામ યાદવે જાહેરાત કરી હતી. આ બેઠકમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોની સમસ્યાઓ, આઉટસોર્સ કામદારોના શોષણની સમસ્યા, કામદારોની તબીબી સમસ્યાઓ, ઈએસઆઈ, પર્યાવરણ પ્રદૂષણ વગેરે વિવિધ કામદારોની સામાજિક સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે મહત્તમ સંખ્યામાં કામદારોને ઈ શ્રમ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ. બેઠકમાં આશા વર્કરો, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓની વિવિધ માગણીઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા લઘુત્તમ વેતન વધારાની પહેલ માટે ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય નેતૃત્વની પ્રશંસા કરવામાં આવી હતી. બીએમએસના રાષ્ટ્રીય નેતૃત્વએ આઉટસોર્સિંગમાં કામ કરતા કામદારોને 20,000 અને તેથી વધુ પગાર વધારાની કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી, જે ફળદાયી સાબિત થઈ હતી. બેઠકમાં અગ્રણી શ્રી ગોવિંદ પાલ, શ્રી અખિલેશસિંહ, શ્રી રાજનાથસિંહ, દુર્ગવિજય મિશ્રા તેમજ શશિકાંત વૈશ્વર, નરેન્દ્ર આર્ય, પવનકુમાર શર્મા, કેબી રાય, વિજયસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા મંત્રી દ્વારા બેઠકનું સંચાલન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.